હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આપણે છે ને સમય અને કાર્ય જોતા હતા. આપણે તો અરાઉન્ડ 50 ક્વેશ્ચન સોલ્વ કરી લીધા હતા. હવે આપણે છે ને છેલ્લા પાર્ટ તરફ જઈ રહ્યા છીએ, છેલ્લા 2-3 પાર્ટ. એટલે કે હવે થોડાક પ્રશ્નો આવશે જે તમને હાર્ડ લેવલના આવતા પણ છે અને કોન્સેપ્ટ પ્લસ અન્ડરસ્ટેન્ડિંગ પણ છે તેમાં. તો તેવા ક્વેશ્ચન આપણે સોલ્વ કરીશું. સારું, જો 15 માણસો એક કામ છે ને 10 દિવસમાં પૂર્ણ કરી શકે છે, તો 5 માણસો કામ છોડીને જતા રહે તો આ કાર્ય 45 દિવસમાં પૂર્ણ થાય છે. તો બાકી કેટલા દિવસમાં કામ રહેશે? એટલે કે 15 માણસો છે ને એક કામ 40 દિવસમાં કરી શકે છે. આ ટોટલ વર્ક છે. એમાંથી 5 માણસો જતા રહેશે, એટલે કે વચ્ચે 10 માણસો વચ્ચે, એટલે સમજ્યા? તો આ કામ છોડીને જતા રહે 45 દિવસમાં કાર્ય પૂર્ણ. 5 માણસોને કેટલા દિવસ? 5 માણસો જતા રહે એટલે 10 વચ્ચે હવે x - 45 કરવા પડશે, કારણ કે કેટલા દિવસમાં કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે તે જોઈશું. અહીં 4 વડે ઉડી જશે એટલે કે અહીં 60 જવાબ મળશે. અહીં x - 45 એટલે કે x બરાબર હવે 60 માંથી 45 બાદ કરીશું તો 15 જવાબ આવશે. 15 દિવસો બાકી રહેશે. આ રીતના તમે કરી શકો છો. આમાં છે ને 100% તમારે આવું સમીકરણ બનાવવું પડશે, તો બધા આવા ક્વેશ્ચનમાં છે ને સોલ્વ થશે. નહીંતર છે ને સોલ્વ નહીં થાય. ક્વેશ્ચન નંબર 2 જોઈએ. સહપુરુષો અને 8 છોકરાઓ એક કામ 10 દિવસમાં કરી શકે. પુરુષોને આપણે મેન વડે દર્શાવશું, આ છોકરાઓને બોય વડે. તે 10 દિવસમાં કરી શકે. જો આ રીતનું સમીકરણ બનાવશું, જેમ આપણે ઉપલામાં બનાવ્યું હતું તે રીતના. અને 26 પુરુષો અને 48 છોકરાઓ ઇક્વલ ટુ કરવા પડશે એ ફરજિયાત, કેમ કે 26 પુરુષો છે, સેમ કામ કરતા હશે. જો 26 મેં 48 છોકરાઓ પ્લસ 48 બોયઝ તે જ કામ 2 દિવસમાં કરી શકે, એટલે અહીં 2 આવશે. હવે આપણે આનો ગુણાકાર એની હારે કરીએ, આનો ગુણાકાર એની કરીએ તો કાંઈ એનો મતલબ થતો નથી, તમારો ટાઈમ વેસ્ટિંગ જ છે. તો અહીં છે ને તમે ડાયરેક્ટ અહીં 2 પંચા 10 વડે ગુણાકાર કરી નાખવાનો, એટલે ભાગાકાર કરીને ઉડાડી નાખવાના છે. આ કારણ કે ઇક્વલ ટુ સાઇન છે એટલે કે બંને બરાબર જ રહેશે, તો ઉડાડો તો ઉડી જશે. એટલે અહીં 30m વચ્ચે પ્લસ અહીં 40b વચ્ચે ઇક્વલ ટુ હોય 26m પ્લસ 48b. આ રીતનું કરશો તો હવે છે ને તમારે ડાયરેક્ટ છે ને આમાંથી આ બાદ કરી નાખવાનું રહેશે. આ બરાબરની એ બાજુ જાય છે તો શું થશે? માઇનસ થશે. બીજું શું થાય? આ 30m પછી આ બાજુ આવશે તો માઇનસ થશે 26m બરાબર. 48 તો ઓલી બાજુ થતા જ તે, તો 40b માઇનસ કરી નાખશું તો અહીં 4 મળશે, 4m મળશે. અને છે ને અહીં 8b મળશે, એટલે 4 દૂને 8. હવે આપણને મેન ખબર છે, મેનની એફિશિયન્સી 2 થાય. બરાબરની ઓલી બાજુ હોય એટલે મેનની એફિશિયન્સી 2 થાય, એટલે બોયની એફિશિયન્સી 1 થાય. આપણને બંનેની હવે એફિશિયન્સી મળી ગઈ આ સમીકરણ સોલ્વ કર્યું તેના પરથી. હવે આપણને શું આપેલું છે તે જોઈએ. 15 પુરુષો અને 20 છોકરાઓ. હવે ટોટલ વર્ક શોધવા માટે આપણે શું કરવું પડશે? આ બંને છે ને ટોટલ વર્ક જ છે. તમે જુઓ, 6 પુરુષ 8 છોકરા 10 દિવસમાં કામ કરે, એટલે ગમે તે એક સમીકરણમાં તમે મેન અને બોયની કિંમત મૂકી દેશો ને તો તમને કુલ વર્ક મળી જશે. એટલે 6m હતા વત્તા 8b હતા અને અહીં 10 હતા. તો અહીં 6 કરશું, 6 વડે ગુણાકાર કરીશું મેનનો, તો અહીં 12 જવાબ આવશે. પ્લસ બોયઝનો 8 ને 8 જ રહેશે, પ્લસ અહીં 12 ને 8 થશે 20 ગુણ્યા 10 કરીશું તો ટોટલ વર્ક આપણને 200 મળી ગયું છે. રેડી છે અહીં સુધીનું? આ ટોટલ વર્ક આપણે કઈ રીતના શોધ્યું એ તો ખ્યાલ આવી ગયો છે, કારણ કે આપણને મેઇનનો અને બોયનો બંનેનો આપણે કિંમત ખબર છે. તો આપણે ગમે તે આ સમીકરણમાં મેકો તો આપણને જવાબ ઈ જ આવે, એમાં કાંઈ ફરક ના પડે. હવે તમે 15 પુરુષો અને 20 છોકરાઓ એટલે 15 મેન પ્લસ 20 બોયઝ, આ 200 કામ કેટલા દિવસમાં કરી શકે એવું આપણને કીધેલું છે. તો હવે મેનની વેલ્યુ આપણને ખબર છે 2, તો અહીં 2 મૂકી દઈશું. બોયની વેલ્યુ આપણને ખબર છે તો 1 મૂકી દઈશું. જો આવા ક્વેશ્ચન પૂછાય છે પાછા તો અન્ડરસ્ટેન્ડ, જો ખબર ન પડે તો રિવાઇન્ડ કરીને ફરી પણ જોઈ લેવું, જો ખ્યાલ ન આવ્યું ડાયરેક્ટ કઈ મેથડથી યુઝ કર્યો હતો. અહીં 30 થશે 15 દૂર, તો અહીં 20 થઈ બરાબર 200, કારણ કે ટોટલ વર્ક આપણે શોધેલું 200. હવે 50ના છેદમાં એટલે 200ના છેદમાં 50 જવાબ આવશે, કારણ કે આ 50 થઈ જશે સરવાળો. આ રીતના કરીશું તો હવે 4 જવાબ આવશે ફાઇનલી આપણો રાઈટ આન્સર. તો છે ને 15 પુરુષો અને 20 છોકરાઓને છે ને કામ કરતાં 4 દિવસનો સમયગાળો લાગશે. તો અહીં ફાઇનલી આપણો રાઈટ આન્સર થઈ જશે 4 days. તો આપણે જોઈએ છીએ ક્વેશ્ચન. એક પુરુષ, એક સ્ત્રી, એક છોકરો કામ સાથે મળીને 3 દિવસમાં કરે.
હવે આપણે જેમ બોલો ક્વેશ્ચન સોલ્વ કર્યો તો ફરજિયાત તમારે એવું સમીકરણ તો બનાવવું જ પડશે. જો ફરી વખત આપણે કરીશું, ફરી વખત સમજો આ દાખલો. એક પુરુષને આપણે મેન કરીશું, સ્ત્રીને આપણે વુમેન વડે ડબલ્યુ વડે દર્શાવીશું, અને છોકરાને આપણે બોય વડે 3 દિવસમાં કરે છે, એટલે આપણે અહીં 3 લખશું. અને જો એકલો પુરુષ 6 દિવસમાં કરી શકે છે, પુરુષ આપેલું છે, એટલે અહીં આપણે એકલો પુરુષને આપણે મેન વડે દર્શાવેલું છે. 6 એમ થશે. ત્યારબાદ જોઈએ એકલો છોકરો 18 દિવસમાં, છોકરાને બોય વડે દર્શાવેલો છે 18. હવે આ આપણી પાસે જે સમીકરણ બન્યું ને, આના પરથી જ આપણે જોવામાં આવશે. એનો મતલબ કે આવે છે અહીં તમારે છે ને ગુણોત્તર અને પ્રમાણ ચેપ્ટર આવડતું છે ને, તો તમને ખ્યાલ આવી જશે કઈ રીતના થશે. આનો ગુણોત્તર રેશિયો કેટલો મળશે. આપણે જેમ તો મોટે ભાગની પદ્ધતિઓ રેશિયો મેથડ વડે સોલ્વ કરીએ છીએ. તો જે અહીં 3 ગુણ્યા 2 કરીશું ને તો 6 ડાયરેક્ટ ઉડી જશે. હમણાં આપણે જઈને આવ્યા મુજબ ઇક્વલ ટુ સાઇન હોય ને વચ્ચે, એટલે ઉડી જશે. અહીં 6 ગુણ્યા 3 કરતાં ઉડી જશે. એટલે આપણને છે ને આની એફિશિયન્સી 2 મળી ગઈ છે. આ 3ની એફિશિયન્સી બરાબરની જે બાજુ હોય ને એ થાય, અને જે આ મેનની એફિશિયન્સી છે ને આ બરાબરની હોય એ બાજુ હોય એ થાય. હવે પણ આપણને ખબર પડી ગઈ છે કઈ રીતના થાય છે. અહીં 6 ગુણ્યા 3 કરતાં જવાબ મળશે, તો મેઇનની એફિશિયન્સી પાછી છે ને 3 મળશે અહીં, અને ત્યારબાદ છે ને અહીં બોયની એફિશિયન્સી 1 મળશે. એટલે આ છે ને આ 3ની સંયુક્ત છે, લખી નાખશું અહીં 3ની સંયુક્ત છે. આ ખાલી મેનની છે અને આ ખાલી બોયની છે. તો અહીં 1 મળશે, અહીં 3. આ છે ને આ મેથડ ગુણોત્તર અને પ્રમાણ ચેપ્ટર જ્યારે જોઈશું ત્યારે આ માટે ડિટેલમાં જોઈશું, પણ અત્યારે સમજવા ખાતર તમને જો ખ્યાલ ન આવે તો એ રીતનું સમજાય. તો અહીં 1 મળશે, અહીં 3 મળશે, અહીં 6 જેમ 3 જેમ 1 ગુણોત્તર મળી ગયો છે આપણને. હવે તેના આધારે આપણે જોઈશું કઈ રીતના ઉડે. છોકરો 18 દિવસમાં કામ કરી શકે છે, 18 દિવસમાં કામ કરી શકે છે. એક પુરુષ એકલો 6 દિવસમાં કામ કરી શકે છે. તો તે કામ પૂર્ણ કરતા છે ને એકલી મહિલાને કેટલો સમય લાગશે? 18 દિવસમાં કરી શકે છે, અને આ 6 દિવસમાં કરી શકે છે. હવે છે ને અહીંયા આપણી પાસે ટોટલ વર્ક છે 18 મળેલું છે. જો 6 ગુણ્યા 3 કરતાં પણ 18 મળશે. ટોટલ વર્ક આપણી પાસે છે 18. હવે છે ને આ મેનની એફિશિયન્સી આપણી પાસે 3, બોયની એફિશિયન્સી છે, અને 3ની સંયુક્ત 6. જેમ આપણે આમ કરતા હતા A + B + Cની 6 હોય તો આ બંનેની 4 છે, તો આ છે ને વુમેન છે, તો એની એફિશિયન્સી 2 થઈ જશે. તો હવે આપણે છે ને 18 ભાગ્યા 2 કરીશું તો 9 ડેઝમાં એક સ્ત્રીને કામ પૂર્ણ કરતા સમય લાગશે. તો એ આજનો લેક્ચર એ સુધી રાખીએ છીએ. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો મળીએ નવા લેક્ચરમાં. જય હિન્દ.